હેલો ફ્રેન્ડ્સ, હું છું મીતા. મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. સિમ્પલ દાળ ઢોકળી તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એક સ્પેશિયલ પંચમ દાળ ઢોકળી બનાવીશું. બધી દાળ મિક્સ કરીને બનાવેલી આ દાળ ઢોકળી એકદમ ટેસ્ટી બને છે ને થોડી વધારે હેલ્ધી પણ બનશે. દાળ ઢોકળી માટે અહીં મેં માર્કેટમાં જે તૈયાર મિક્સ દાળ મળે છે તે લીધી છે. આમાં લગભગ બધી જ દાળ મિક્સ કરેલી હોય છે ને આ બધી જ દાળ પ્રોટીનથી ભરપૂર છે. જો બજારમાંથી તૈયાર ના લાવી હોય તો તમે ઘરે પણ આ બધી દાળ મિક્સ કરી શકો છો. અહીં મેં અડધો કપ જેટલી મિક્સ દાળ લીધી છે. આજના પ્રપોર્શનથી તમે લગભગ 5 વ્યક્તિને સર્વ કરી શકશો એટલી દાળ ઢોકળી બનશે. તો અહીં પહેલાં દાળને આપણે 2 થી 3 વાર પાણી નાખીને બરોબર ધોઈને સાફ કરી લઈશું. અહીં આપણે મિક્સ દાળ લીધી છે, એટલે જો અગાઉથી તમે પ્લાન કર્યો હોય કે આજે દાળ ઢોકળી બનાવી છે અને તમારી પાસે સમય હોય તો દાળને ડૂબ પર પાણી નાખીને 2 થી 3 કલાક માટે પલળવા દેજો. અહીં આપણે મિક્સ દાળ લીધી છે, એટલે એને જો તમે પલાળી રાખશો તો એકદમ સોફ્ટ થઈ જશે અને પછી 3 થી 4 વિસલ બોલાવશો એટલે ખૂબ જ સરસ ગળી પણ જશે. દાળને પલાળીને તમે બનાવશો તો એની ક્વોન્ટિટી પણ વધી જાય છે, ખૂબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ એકદમ હલકી થઈ જાય છે. અને દાળને જો તમે થોડાક ગરમ પાણીમાં પલાળશો તો 1 જ કલાકમાં એકદમ સરસ પલળી જશે. અને જો તમારી પાસે સમય ના હોય તો આને તમે ધોઈને તરત પણ બાફી શકો છો. દાળ ઢોકળી આજે આપણે કુકરમાં બનાવીશું. જો તમે કુકરમાં દાળ ઢોકળી બનાવશો તો એ ખૂબ જ જલ્દી ચડી જાય છે અને દાળ ઢોકળી તમારે વારંવાર હલાવી નહીં પડે એટલે તૂટશે પણ નહીં. આ દાળ બરોબર બફાઈ જાય, સરસ ગળી જાય એટલું એમાં આપણે પાણી મિક્સ કરી દઈશું. દાળ જલ્દી ચડી જાય એટલા માટે બાફતી વખતે જ એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું પણ મિક્સ કરી દઈશું. અને આ મિક્સ દાળ છે એમાં મગની દાળ પણ મિક્સ કરેલી હશે, એટલે મગની દાળ છે એ બહુ જ ઓવરફ્લો થતી હોય છે, એ ઉભરાય નહીં એટલા માટે એમાં આપણે 1 ચમચી જેટલું તેલ પણ મિક્સ કરી દઈશું. હવે આને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે 4 વિસલ બોલાવી લઈશું. અને આ દાળ બફાય ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ ઢોકળી માટેનો લોટ પણ બાંધી દઈશું. જો એકલી ઢોકળી બનાવી હોય તો અહીં તમે 1 કપ જેટલો લોટ લઈ શકો છો, પણ હું સાથે થોડા થેપલા પણ બનાવવાની છું, એટલે હું અહીં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લઉં છું. અને અહીં લોટમાં જો તમે 1 ચમચી જેટલું બેસન મિક્સ કરી દેશો તો એનાથી ઘઉંના લોટમાં ચીકાશ આવી જશે, એનાથી તમારી ઢોકળી બિલકુલ ફાટશે નહીં અને ઢોકળી એકદમ લીસી પણ બનશે. તો 1 મોટી ચમચી આપણે બેસન મિક્સ કરી દઈશું. અહીં આપણે સિમ્પલ ઢેબરાનો જ લોટ બાંધવાનો છે, તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું અને હળદર મિક્સ કરી દઈશું. એની સાથે આપણે લોટમાં 2 પિંચ જેટલી હિંગ પણ મિક્સ કરી દઈશું અને સારા ડાયજેશન માટે અડધી ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઈએ. અને આમાંથી થેપલા પણ બનાવવાના છે, એટલે 1 ચમચી જેટલા તલ પણ મિક્સ કરી દઉં છું. અહીં લોટમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ મિક્સ કરી દઈશું, એનાથી ઢોકળી એકદમ સોફ્ટ બનશે. ઢોકળી માટે અહીં આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. અહીં આપણે પરોઠાનો કઠણ લોટ બાંધીએ છીએ એટલો કઠણ લોટ પણ નથી બાંધવાનો અને રોટલી જેવો એકદમ ઢીલો પણ નહીં બાંધીએ. લોટ જો તમે એકદમ કઠણ બાંધશો તો એનાથી ઢોકળી થોડી કડક બનશે અને બરોબર ફૂલશે નહીં. અને લોટ જો એકદમ ઢીલો બાંધશો તો એનાથી ઢોકળી છે એ ખૂબ જ જલ્દી ગળી જશે અને તૂટી જશે, ઢોકળીનો શેપ નહીં જળવાય. ઘણીવાર એવું બનતું હોય છે કે ઢોકળી એકબીજા સાથે સ્ટીક થઈ જતી હોય છે, પણ અહીં લોટમાં તમે 1 ચમચી જેટલું બેસન મિક્સ કરી દેશો તો એનાથી તમને એ સમસ્યા નહીં થાય. થોડું બેસન મિક્સ કરવાથી કુકરમાં પણ તમે ઢોકળી બનાવશો તો ઢોકળી બિલકુલ ફાટશે નહીં, ઢોકળી આખી જ રહેશે. તો અહીં ઢોકળી માટે મેં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે અને હવે આને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. દાળને મેં 2 થી 3 કલાક માટે સારી રીતે પલાળીને પછી બાફી હતી, એટલે 4 વિસલમાં દાળ ખૂબ જ સરસ પલળી ગઈ છે, એકદમ ગળી ગઈ છે. અહીં આપણે મિક્સ દાળ લીધી છે, જલ્દી ગળતી નથી, એના દાણા થોડા આખા રહી જતા હોય છે, એટલે આમાં તમે 1 મિનિટ માટે બ્લેન્ડર ફેરવી દેશો તો દાળ એકદમ સરસ ગળી જશે, એકદમ સ્મૂથ બની જશે. હવે અહીં દાળમાં આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીને આ દાળને એકદમ પાતળી બનાવી લઈશું. આપણે જે નોર્મલ દાળ બનાવતા હોઈએ છીએ એની બદલે ઢોકળી માટેની દાળ એકદમ પાતળી બનાવી લેવાની છે. ઢોકળી મિક્સ કરીને આને જ્યારે આપણે ઉકાળીશું ત્યારે આ દાળ છે એકદમ જાડી બની જશે. અહીં જો દાળ તમે એકદમ જાડી રાખશો, એમાં પાણી ઓછું નાખશો તો એનાથી દાળ ઢોકળી તમારી એકદમ જાડી બનશે.
હવે દાળને આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈશું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં 1 ચમચી નાખ્યું છે. સાથે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 મોટું ટામેટું આમાં આપણે આ રીતે બારીક સમારીને મિક્સ કરીશું. અને ખટાશ માટે હું અહીં 4 નંગ જેટલા કોકમ લઈ લઉં છું. સાથે છીણેલું આદું અને લીલા મરચાં પણ મિક્સ કરી દઈશું. સાથે થોડો મીઠો લીમડો પણ નાખી દઈશું. દાળ ઢોકળીમાં તમે ખટાશ અને ગળપણ સરખું નાખશો ને થોડા ચડિયાતા મસાલા કરશો તો એનાથી દાળ ઢોકળી તમારી બિલકુલ ફીકી નહીં બને, એકદમ ટેસ્ટી બનશે. અને દાળ ઢોકળીમાં સિંગદાણા તો ખાસ નખાતો હોય છે. બાફેલા સિંગદાણાનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ લાગે છે. તો એમાં આપણે થોડા કાચા સિંગદાણા પણ મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને એની સાથે હું અહીં અડધી ચમચી જેટલો મેથીનો આચાર મસાલો મિક્સ કરી દઉં છું. અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો મિક્સ કરી દઈશું. અને ગુજરાતી દાળ ઢોકળી જો ખટમીઠી હોય તો જ એ ખૂબ જ સરસ લાગે છે. તો એમાં આપણે 2 ચમચી જેટલું ગોળ પણ મિક્સ કરી દઈશું. અહીં દાળમાં આપણે બધા જ મસાલા એક સાથે જ મિક્સ કરી દઈશું ને હવે આ દાળને આપણે હાઈ ફ્લેમ પર બરોબર ઉકળવા દઈશું. અહીં દાળ બરોબર ઉકળે ને એમાં ઉભરો આવે એ પછી જ એમાં આપણે ઢોકળી મિક્સ કરીશું. અહીં જો દાળ બરોબર ઉકળી નહીં હોય, સહેજ પણ ઠંડી હશે ને એમાં તમે ઢોકળી મિક્સ કરી દેશો તો ઢોકળી છે એકબીજા સાથે સ્ટીક થઈ જશે. બરોબર ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણીને તૈયાર રાખીશું. 1 ચમચી જેટલું તેલ નાખીને લોટને થોડું મસળીને આપણે એકદમ સોફ્ટ બનાવી લઈશું. અહીં દાળ ઢોકળી માટે આપણે એકદમ મોટી સાઇઝની રોટલી વણવાની છે એટલે અહીં ઢોકળી માટે આપણે આ રીતે થોડીક મોટી સાઇઝના ગુલ્લા બનાવી લઈશું. તો હું અહીં તમને 5 વ્યક્તિ માટે દાળ ઢોકળી બનાવવાનું પરફેક્ટ માપ આપી દઉં. અહીં આપણે અડધો કપ જેટલી દાળ લીધી હતી. એમાં આ રીતે મેં 6 નંગ જેટલા મોટા ઢોકળી માટેના ગુલ્લા બનાવી લીધા છે. અને બાકીના લોટમાંથી 6 નંગ જેટલા થેપલા બનીને તૈયાર થશે. અહીં આપણે જે નોર્મલ રોટલી બનાવીએ છીએ એટલી જ પાતળી આ ઢોકળી વણીને આપણે તૈયાર કરીશું. અહીં રોટલી જો તમે એકદમ જાડી વણશો તો એનાથી ઢોકળી તમારી થોડી કડક બનશે. રોટલીની જેમ એકદમ પાતળી વણી લેશો તો જલ્દી ચડી જશે ને એકદમ સોફ્ટ બનશે. હવે આને આપણે કાપી લઈશું. તો હું અહીં છરીની મદદથી સ્ક્વેર કટ કરી લઉં છું. તમારી પાસે જો રાઉન્ડ મોલ્ડ હોય તો એની મદદથી તમે એને ગોળ શેપ પણ આપી શકો છો. ઘણા લોકો ગોળ ઢોકળી પણ બનાવતા હોય છે. દાળ બરોબર ઉકળે ત્યાં સુધીમાં આપણે આ રીતે બધી જ ઢોકળી બનાવીને તૈયાર રાખીશું. અને દાળ આ રીતે બરોબર ઉકળવા લાગે ત્યારે આપણે તેમાં બધી ઢોકળી નાખી દઈશું. આ રીતે દાળ બરોબર ઉકળે એ પછી જ એમાં આપણે ઢોકળી નાખીશું એટલે ઢોકળી એકબીજા સાથે બિલકુલ સ્ટીક નહીં થાય. અને જુઓ ચણાનો લોટ મિક્સ કરશો એટલે લોટમાં ખૂબ જ સરસ ઇલાસ્ટિલિટી આવી જશે. એનાથી ઢોકળી તૂટશે પણ નહીં. ઢોકળી ચડશે એટલે આ દાળ દેખાય છે એના કરતાં પણ એકદમ જાડી થઈ જશે. દાળ જો જાડી હશે એમાં પાણી ઓછું હશે તો ઢોકળી નીચે સ્ટીક થઈ જશે. એવું ના થાય એટલા માટે આ સ્ટેજ પર તમારે એમાં થોડું પાણી મિક્સ કરવું હોય તો કરી શકો છો. હવે મીડિયમ ફ્લેમ પર આની આપણે 4 વિસલ બોલાવી લઈશું. દાળ ઢોકળી એટલી ટેસ્ટી હોય છે કે એને તમે એકલી પણ ખાઈ શકો છો. પણ જનરલી આપણે તેને થેપલા અને ભાત સાથે સર્વ કરતા હોઈએ છીએ. એની સાથે સર્વ કરશો તો એ કમ્પ્લીટ ડીશ બની જશે. મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ બોલાવી લેશો તો ઢોકળી ખૂબ જ સરસ ચડી જશે અને બિલકુલ નીચે સ્ટીક પણ નહીં થાય. દાળ ઢોકળી જેમ જેમ ઠંડી થતી જશે એમ એમ થોડી વધારે થીક બનતી જશે. એટલે આ રીતે દાળ ઢોકળીને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. હવે આ દાળ ઢોકળીને એકદમ ટેસ્ટી બનાવવા માટે એની પર આપણે એક વઘાર આપી દઈશું. દાળ ઢોકળીને જો તમે ઘીથી વઘારશો તો એકદમ ટેસ્ટી લાગે છે. વઘાર માટે હું અહીં ઘી અને તેલ એ બંને મિક્સ કરીને લઉં છું. તેલ બરોબર ગરમ થાય એટલે એમાં આપણે રાઈ, એની સાથે જીરું અને થોડી સૂકી મેથી પણ મિક્સ કરી દઈશું. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. અને દાળ ઢોકળીને સરસ સ્વાદ અને સુગંધ આપવા માટે વઘારમાં આપણે થોડા ખડા મસાલા પણ મિક્સ કરીશું. તો 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 1 તજની સ્ટીક અને 2 લવિંગ મિક્સ કરી દઉં છું. અને 2 પિંચ જેટલી હિંગ મિક્સ કરી દઈશું. રાઈને આપણે બરોબર ફૂટવા દઈશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું. હવે છેલ્લે વઘારમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરીને વઘારને આપણે ઢોકળીમાં મિક્સ કરી દઈશું.
વઘાર મિક્સ કર્યા પછી અહીં ઢોકળીને આપણે ગેસ પર 1 મિનિટ માટે જ ઉકળવા દઈશું. આમાંથી પાણી બળવા લાગશે ને દાળ જો એકદમ જાડી થઈ જશે તો ગેસ બંધ કરી દીધા પછી આ ઢોકળી છે ઠંડી થઈ ગયા પછી એકદમ થીજી જશે. જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો આ મિક્સ દાળ ઢોકળી જરૂરથી ટ્રાય કરજો. આ ઢોકળી છે કાર્બ્સ અને પ્રોટીનનું ગુડ કોમ્બિનેશન છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. છેલ્લે બારીક સમારેલી કોથમીર મિક્સ કરીને આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો આવી એકદમ લસલસતી ને લીસી દાળ ઢોકળી બનાવી હોય તો તમે જ્યારે લોટ બાંધો ત્યારે એમાં 1 ચમચી જેટલું બેસન મિક્સ કરી દેજો. તો એનાથી તમારી દાળ ઢોકળી ખૂબ જ ટેસ્ટી બનશે. ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. બીજી એક નવી રેસીપી લઈને ફરી આપણે ચોક્કસ મળીશું. થેન્ક યુ.